નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું કે શિક્ષકોની ઓનલાઈન હાજરીમાં કેટલા પ્રકારની રજાઓ બતાવેલી હોય છે અને આપણે કયા સમયે કઈ રજા મૂકવાની હોય છે. સૌથી પ્રથમ આપણે સ્માર્ટ એટેન્ડન્સની અંદર જઈશું, જે આપણે સ્વીપચેટ આપણા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય છે એમાં. ત્યારબાદ લખેલું છે હાજરી રેકોર્ડ કરો. અહીંયા મેં ગુજરાતી ભાષા પસંદ કરી છે. ઇંગ્લિશ ભાષા પસંદ કરી હોય તો પણ લખેલું આવશે ઇંગ્લિશની અંદર. હાજરી રેકોર્ડ કરોની અંદર આપણે ટીક કરીશું એટલે આગળની ડિસ્પ્લે ખુલશે, જેમાં શિક્ષકોના નામ બતાવશે, એમનો કોડ બતાવશે અને સામે લખેલું હશે બધાની અંદર હાજર. આ પહેલેથી જ લખેલું આવે છે. હવે માની લો કે મારે પહેલા શિક્ષકની હાજરી પૂરવી છે, તો એના ઉપર હું ટીક કરીશ. જે નવા વિદ્યાસહાયક મિત્રો લાગેલા હોય છે એમને ઘણી વખત તકલીફ પડતી હોય છે, એટલા માટે વિડીયો બનાવ્યો છે. પહેલું લખેલું છે હાજર. જો શિક્ષક આપણી શાળામાં હાજર હોય તો આપણે હાજર બતાવવાનું છે. આ બધાને ખબર છે અને એક કોમન પ્રકારની રજા હોય છે. ત્યારબાદ બીજા નંબરનું છે ગેરહાજર. આના અંદર તકલીફ પડતી હોય છે મિત્રો. ગેરહાજર કોને કહેવાય? તો જે શિક્ષક મિત્ર આચાર્યને સીએલ રિપોર્ટ આપ્યા વગર ઘરે રહેલો હોય તો એવા કિસ્સામાં આપણે ગેરહાજર બતાવવાનું છે. ખાસ ધ્યાન આપજો, સીએલ રિપોર્ટ આપેલ નથી એવા શિક્ષક માટે. ત્યાર પછી જે અડધી રજા, જો કોઈ શિક્ષકે સીએલ રિપોર્ટ આપ્યો હોય પણ અડધા દિવસની રજા મૂકી હોય કે હું સવારથી બપોર સુધી નથી અથવા બપોરથી સાંજ સુધી નથી, તો અડધી રજા. સંપૂર્ણ રજાનો મતલબ શું કે કોઈ પણ શિક્ષકે રજા ઉપર છે પણ એને સીએલ રિપોર્ટ આપેલો હોય આગલા દિવસે, તો ત્યાં સંપૂર્ણ રજા સિલેક્ટ કરવાનું છે. સંપૂર્ણ અને ગેરહાજરમાં આ ડિફરન્ટ છે. ગેરહાજરમાં સીએલ રિપોર્ટ આપ્યો ન હોય અને સંપૂર્ણની અંદર સીએલ રિપોર્ટ આપેલો હોય. સ્થાનિક રજા જે આપણને વર્ષમાં એક મળતી હોય છે, આપણે એસએમસી નો અધિકાર છે, તો જે દિવસ સ્થાનિક હોય તો સ્થાનિક બતાવવાનું છે. ફરજ પર એટલે ઇંગ્લિશમાં ઓન ડ્યુટી કહેવાય છે. કોઈ શિક્ષક શાળાના કામથી કોઈ બીજી શાળામાં ચાર્જમાં ગયેલો હોય અથવા તાલુકા કે જિલ્લાની અંદર એને કોઈ ઓર્ડર થયેલો હોય કામકાજનો, તો ફરજ પર બતાવવાનું હોય છે શિક્ષક માટે. ત્યારબાદ તાલીમમાં, તો શિક્ષક વિષય શિક્ષકની તાલીમમાં હોય અથવા બીજી કોઈ પણ તાલીમમાં હોય, એનો ઓર્ડર થયેલો હોય અને એ તાલીમમાં ગયેલ હોય તો તાલીમ બતાવવાનું આવે છે. એ પછી તાલુકાની અંદર હોય કે કોઈ પણ ગ્રુપ શાળાની અંદર હોય. પ્રસૂતિની રજા, મહિલાઓ માટે જે 6 મહિનાની પ્રસૂતિની રજાઓ મળે છે એવા કિસ્સામાં પ્રસૂતિની રજા એવું બતાવવાનું હોય છે. તો પ્રસૂતિની રજા જો મંજૂર કરાવેલી હોય મહિલા શિક્ષક મિત્રએ, તો એના માટે પ્રસૂતિ રજા આવે છે. ફરજ મોકૂફી એટલે કે કોઈ પણ શિક્ષક ઉપર કોઈ કેસ ચાલતો હોય અને સસ્પેન્ડ કરેલા હોય, તો એવા કિસ્સામાં એ શિક્ષકની હાજરી આપણે ફરજ મોકૂફીની અંદર બતાવવાની હોય છે. ખાસ તો મિત્રો ગેરહાજર અને સંપૂર્ણ રજામાં ખૂબ ધ્યાન આપજો, કેમ કે ગેરહાજર એટલે આપણને જાણ નથી કરેલી આચાર્યને, તો ગેરહાજર બતાવવાનું છે. કપાત પગારની રજા જે છેલ્લો ઓપ્શન છે, એમાં કોઈ શિક્ષક લાંબી રજા ઉપર હોય 1 મહિનાની, 2 મહિનાની કે 3 મહિનાની, અને રિપોર્ટ આપીને ગયા હોય કે ભાઈ હું 2-3 મહિના હાજર નથી, કપાત પગારની રજા કરજો, તો કપાત પગારની રજા કરવાનું હોય છે. મિત્રો, આ રીતે આપણે શિક્ષકોની 10 પ્રકારની રજા અહીંયા બતાવેલી છે. મેં તમને સમજાવ્યું છે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ તમે કરી શકો છો. અને આવા બીજા વિડીયો જો આપ મેળવવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા બીજા શિક્ષક મિત્રો